નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના ચેપ્ટરની અંદર ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર અને વસ્તીનું માળખું કેવું છે એની આપણે ચર્ચા કરી રહ્યા ચેપ્ટર 7ની અંદર. હવે આપણે આગળ વધીએ તો આજનો જે આપણો અભ્યાસલક્ષી ટોપિક છે એ ટોપિક છે ભારતમાં જાતિ પ્રમાણ. ભારતમાં જાતિ પ્રમાણ, બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ જાતિ પ્રમાણ એટલે શું? જાતિ પ્રમાણ એટલે કે ભારતની અંદર પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે. હાવ સામાન્ય ભાષામાં હું તમને વાત કરું તો ભારતમાં પુરુષની કક્ષાએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું, એટલે કે પુરુષો કેટલા છે, સ્ત્રીઓ કેટલા છે. પણ આ માપ કેમ કાઢવામાં આવ્યું છે? સરેરાશ કાઢવામાં આવ્યું છે કે ભારતની અંદર ભારતની કુલ વસ્તીમાં સરેરાશ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે. ઓલ ઓવર આખા દેશનું જાતિ પ્રમાણ જોવામાં આવ્યું છે. માત્ર ને માત્ર રાજ્યનું નહીં, આપણે ગુજરાતમાં વસીએ છીએ એટલે આપણે ગુજરાતના આંકડાઓ જોશું, બરાબર છે. તો જાતિ પ્રમાણ એટલે ખબર પડી ગઈ કે પ્રત્યેક 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એને શું કહેવાય? કે એને જાતિ પ્રમાણ કહેવાય. હવે આજે બન્યું છે કેવું કે આપણા દેશની અંદર આજે પુરુષ અને સ્ત્રી આ બેની સંખ્યામાં છે ને બહુ મોટી અસમાનતા સર્જાઈ છે. અતિશય બહુ મોટી અસમાનતા સર્જાઈ. જેટલા પુરુષો છે સરેરાશ એટલી સ્ત્રીઓનું પ્રમાણ આપણા દેશમાં જોવા મળતું નથી. આના કારણે બહુ મોટી વિષમતાઓ છે એ ઊભી થઈ છે. એટલે કે આજે તમે જો તો 10,000 પુરુષોએ સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ, આ ઘણી બધી મોટી વિષમતા સર્જે છે. અનેક મોટા પ્રશ્નો ઊભા કરે છે. ખાસ કરીને આમાં જો પ્રશ્નો છે કે આર્થિક પ્રશ્નો તો થોડા ઘણા અંશે થાય જ છે, પણ આર્થિક પ્રશ્નો કરતાં સામાજિક પ્રશ્નો છે એ બહુ વધી જાય છે. એક સામાજિક સમાજ છે ને એક અંધાધૂની જેવો બની જાય. તો આજે આવો સરસ મહત્વનો ટોપિક છે. આ ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ જાતિ પ્રમાણ, પુરુષ કરતાં સ્ત્રીઓનું ઘટતું પ્રમાણ અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે. ખાસ કરીને તમે જો લગ્ન, કુટુંબ, પ્રજનન, અર્થવ્યવસ્થા, આ તો મોટા મોટા 3 પ્રશ્નો છે કે ભાઈ સૌથી પહેલા લગ્ન. હવે તમે જોઈ શકો છો કે ભાઈ ભારતની અંદર જાતિ પ્રમાણ આપણે લાસ્ટ 2011 માં આપણે જોઈએ તો 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે કે ભાઈ 940. સરેરાશ 1000 પુરુષ છે તો એની સામે સ્ત્રીઓ કેટલી હોવી જોઈએ? 1000 હોવી જોઈએ ને. પણ આપણા દેશમાં કેટલી છે? 940. આજ આપણે ગુજરાતમાં જોઈએ 918. આ લગ્નની અસામાજિકતા કેટલી મોટી સર્જે છે, કેટલા મોટા પ્રશ્નોમાં થાય એમ છે. એટલે સૌથી પહેલા તો આ જે જાતિ પ્રમાણ છે એનાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે જાતિ પ્રમાણની અંદર અસમાનતા હોય ને એટલે વિવિધ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. સમાનતા હોય તો અમુક પ્રશ્નો નહીવત રીતે એને હલ કરી શકાય. આજે આપણા દેશની અંદર એક આ પણ પ્રશ્નો છે એ એક બોજારૂપ બન્યો છે કે આજે જાતિ પ્રમાણને કારણે તમે જો કે ભાઈ કુટુંબ, પ્રજનન અને અર્થવ્યવસ્થાની અંદર આજે સ્ત્રીઓનું મહત્વ દિન પ્રતિદિન ઘટતું રહ્યું છે. આ પાછળનું કારણ શું છે? આ પાછળનું કારણ એ છે કે પ્રત્યેક 1000 પુરુષોએ આજે ઘટતું સ્ત્રીઓનું પ્રમાણ, એટલે કે જાતિ પ્રમાણ છે એમાં આજે ઘણી બધી અસમતુલા સર્જાઈ છે, જે એક ભવિષ્યની અંદર એક બહુ મોટી વિષમતા છે એ સર્જી શકે છે. પણ આપણે જોઈએ તો ઘણા બધા રાજ્ય એવા છે કે એમાં જાતિ પ્રમાણ વધુ જોવા મળે. આપણે દાખલા તરીકે હું તમને વાત કરું કે આપણું વિકસિત ગુજરાત એટલે દેશમાં વિકસિત રાજ્ય છે. ગુજરાત છે, પંજાબ છે, હરિયાણા છે, આ બધા સ્ટેટ એવા છે જે વિકસિત છે. તો વિચાર કરો કે એવા સ્ટેટની અંદર પણ છે એ શું બન્યું છે કે આ પ્રમાણનું જાતિ પ્રમાણ છે એમાં અસમતુલા છે બધું જોવા મળે છે. અને જે અનેક નાના મોટા પ્રશ્નો છે સર્જાય છે. માત્ર ને માત્ર એમ હોય કે ભાઈ વિકાસશીલ દેશોમાં હોય નહીં.
વિકસિત ઘણા બધા એવા દેશો છે કે ત્યાં પણ છે એ શું છે કે સ્ત્રી પુરુષનું જાતીય પ્રમાણ છે એ જોવા મળે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તમને ઉદાહરણ આપો. ગુજરાતની અંદર આપણા દેશની અંદર ભારતની અંદર આપણા દેશની અંદર ટૂંકમાં એક કેરળ રાજ્ય એવું કે ત્યાં પુરુષ કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ, એટલે કે જાતિ પ્રમાણ છે જે અસમાનતા છે ત્યાં કેવી છે નહીં વધે. જેમ કે કેરળની અંદર સ્ત્રીઓનું પ્રમાણ 1084 જેટલું છે. 2001માં લાસ્ટ જ્યારે આંકડો જોવામાં આવ્યો ત્યારે આપણે ખ્યાલ આવ્યો 1084 સ્ત્રી કોના સરખામણીએ એટલે પુરુષના સરખામણીએ ભારતની અંદર એક જ રાજ્ય એવું. અને આ પાછળનું કારણ શું છે કે આ રાજ્ય શા માટે તમને ખબર છે કેરળમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે? 57% આજુબાજુ કેરળ એક સ્ટેટ આપણા ભારતનું એવું છે કે ત્યાં ફૂલ એજ્યુકેટેડ છે. એટલા માટે ત્યાં જાતિ પ્રમાણ તમે જોઈ શકો છો કે ત્યાં પુત્રને અને પુત્રીને એક સરખું એક સમાન મહત્વ આપવામાં આવે છે. એવું નથી કે બીજા રાજ્યમાં નથી, છે પણ જાતિ પ્રમાણની દ્રષ્ટિએ જોશું તો આપણે વિકસિત રાષ્ટ્ર લેવલે જોઈએ તો એક આપણું માત્ર ને માત્ર કેરળ એક રાજ્ય એવું છે કે ત્યાં આ રીતનું જાતિ પ્રમાણ છે એ ખરેખર નીચું જોવા મળે છે. અને એક સારી વાત એ છે બાકી આમ બધા જ રાજ્યની અંદર તમે જોશો તો એવરેજ પુરુષ કરતાં સ્ત્રીઓની સંખ્યામાં છે ઘણો બધો ઘટાડો જોવા મળે છે. અને ભવિષ્યમાં એક મોટી સામાજિક ઉથલ પાથલ સર્જે એવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થઈ શકે છે. હવે થોડીક પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયથી જે ભારત દેશ છે ને એ હંમેશા પુરુષ પ્રધાન રહ્યો છે. દીકરી કરતાં દીકરાને વિશેષ મહત્વ આપે છે. આપણે જોયું હતું ઊંચા જન્મદરને અસર કરતા પરિબળો આપણે વાત કરી કે ભાઈ ગમે એવી શિક્ષિત સ્ત્રી હોય ને તો એની ઝંખના પેલી એવી જ હશે કે એના કુખેથી સૌ પ્રથમ પહેલું બાળક હોય તો એ છોકરો હોય. આવી ઝંખના આજની સ્ત્રીઓમાં પણ જોવા મળે છે. એટલે પ્રાચીન સમયથી તમે જોશો તો ભારત દેશ છે ને પુરુષ પ્રધાન છે. પુરુષને વધારે વર્ચસ્વ દે છે કોની સરખામણીએ? સ્ત્રીઓની સરખામણીએ. બરાબર છે. એટલે પ્રાચીન સમયથી એવું બન્યું છે કે ભાઈ સ્ત્રીઓનું સ્થાન કેવું છે કે ભાઈ નીચું જોવા મળે છે. દીકરી જન્મે તો અપૂરતું પોષણ, સ્વાસ્થ્યની ઉણપ, શિક્ષણની ઉણપ, બરાબર, અપૂરતી સાર સંભાળ, આ બધી બાબતોની ઉપેક્ષા એની ઉપર સેવાય. એ ઉપરાંત માની લો કે ઘરની અંદર દીકરી જન્મી હોય ને તો અમુક અવિકસિત એવા ગામડાઓ છે, અવિકસિત એવા જિલ્લાઓ છે કે એ જિલ્લાઓની અંદર તમે જોશો ને તો કે ભાઈ દીકરી જન્મી છે અને લગ્ન સમયે આમાં દહેજ આપવો પડશે. આવી બધી જૂની માન્યતાઓથી ભારતીય સમાજ ઘેરાયેલો. એટલા માટે કોઈને કોઈ રીતે એ દીકરીને એને સ્ત્રી ભ્રૂણ હત્યા તરફ થઈ ધકેલી દીધી, મૃત્યુ તરફ ધકેલી દીધી. એટલે આમ આપણા દેશની અંદર બન્યું છે કે સ્ત્રીઓનું વર્ચસ્વ છે એ પુરુષ કરતાં કેવું છે કે ભાઈ નીચું જોવા મળે. પુરુષને વધુ ને વધુ છે શું આપવામાં આવે છે? પ્રાધાન્ય. એટલે પ્રાચીન સમયથી ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ નીચું છે. એ પાછળનું કારણ એ છે કે સ્ત્રીઓનું સ્થાન નીચું છે. તદુપરાંત જોઈએ તો દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંભાળ આ બધી બાબતે કેવું અપૂરતું ધ્યાન આપવામાં આવે છે. તેમજ દહેજ પ્રથા, આ દહેજ પ્રથાને કારણે દીકરી પ્રત્યે દુર્લક્ષ એક પ્રકારનો સેવાય છે. ત્યારે દીકરી થઈ આના માટે, એના લગ્ન માટે, આના જીવન ધોરણ માટે મારે એટલા પૈસા ભેગા કરવા પડશે. આવી માન્યતાઓ, અને પુત્ર થાય તો દહેજ મળશે. આવી માન્યતાઓથી ભારતીય સમાજ ઘેરાયેલો છે. અને આમ ને આમ આપણા દેશની અંદર આજે દીકરીઓ એટલે કે સ્ત્રીઓનું પ્રમાણ છે દિન પ્રતિદિન શું થઈ રહ્યું છે તો ઘટી રહ્યું છે. તો એ માટેનું જવાબદાર પરિબળ જાતિ પ્રમાણ છે. ભારતની અંદર સ્ત્રીઓનું થતું પ્રમાણ
અને પુરુષોનું વધતું જતું પ્રમાણ ઘણી બધી વિષમતાઓ સર્જે છે. આગળ આપણે જોઈએ તો આ પાછળનું કાર્યમાં એક તો નાની વયે કન્યાના લગ્ન નાની ઉંમર હોય. વિકસિત સ્ટેટની અંદર આવો પ્રશ્ન નથી. એમાં જિલ્લાઓનો પ્રશ્ન નથી બાકી નાના નાના ગામડાઓમાં તમે જો તો હજી પણ અમુક સમાજની અંદર તમે જો તો દીકરીઓના નાનપણથી જ લગ્નથી નક્કી કરી દેવામાં આવે. બરાબર છે? નથી એને કોઈ સભાનતા નથી, પોતે એટલા તત્પર. તો આ નાની વયે લગ્ન ઉપરાંત વધારે સુધી તો આ બધાને કારણે શું થાય છે કે આ બધાને કારણે એક તો સૌથી પહેલાં તો બાળ મૃત્યુદરનું પ્રમાણ વધશે. પછી એ બાળ મૃત્યુદરમાં છોકરો અવતર્યો હોય કે દીકરી અવતરી હોય, બાળ મૃત્યુદરનું પ્રમાણ છે એ વધશે. તદુપરાંત બીજું શું થશે કે પુખ્ત વયની એવી સ્ત્રીઓ છે જેનો મરણ દર આપણા દેશની અંદર આજે ઊંચો જોવા મળે છે. એ પાછળનું કારણ હોય તો નાની વયે લગ્ન. નાની ઉંમરે લગ્ન થવાને કારણે સ્ત્રીનું સંપૂર્ણ શારીરિક વિકાસ ન થયેલો હોવાથી શું થાય છે કે આ પ્રશ્ન ઊભો થાય છે અને સ્ત્રી ભ્રૂણ હત્યા માટે પણ આ એક જવાબદાર પરિબળ છે. બરાબર? શિક્ષણ તો છે, સાથે સાથે આ છે. તો આના કારણે આજે તમે જો તો ભારતીય સમાજની અંદર આજે સ્ત્રીઓનું પ્રમાણ છે એ કેવું છે કે ઘટતું નજરે આવે છે. હવે જરાક આપણે એના આંકડાઓ જોઈશું તો તમને વધુ માલુમ થશે કે 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ આપણા 1901 થી લઈને લાસ્ટ છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ તો ત્યાં સુધીનું પ્રમાણ કેવું હતું એની આપણે એક ઝલક જોઈએ. તો તમે જોઈ શકો છો કે વર્ષ 1901 તો વર્ષ 1901 ની અંદર ભારતની અંદર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? 972. કેટલું હતું? 972. હવે આ સમયે આપણા ગુજરાતના આ પ્રમાણે જોઈએ તો ગુજરાતમાં 906. આ વિચાર કરો 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ છે. આ સ્ત્રીઓના જ આંકડા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ટોપિક મહત્વનો છે, 3 માર્કમાં કદાચ પૂછાઈ શકે. આપણે બધું શીખવાનું છે, બધું આઈએમપી છે. બરાબર છે? પહેલા 2 પ્રશ્નો મેં કીધા ઊંચો જન્મદર નીચો મૃત્યુદર એ તો મોસ્ટ આઈએમપી છે, પણ આ બધા ટોપિક પણ સાથે સાથે આપણે તૈયાર રાખવા જોઈએ. આમાંથી એક માર્કમાં પણ પ્રશ્ન નીકળી શકે એમ છે. બરાબર? તો 1901માં ભારતની અંદર જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી એ સમયગાળા દરમિયાન 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? 927 છે. જ્યારે ગુજરાતમાં કેટલું હતું? 954 જેટલું હતું. ત્યાર પછી 1931 ના આંકડા તમે જો 950 ભારતની અંદર 1000 પુરુષોએ, ગુજરાતમાં 945 ઘટતા જ જશે. 1961 માં જો 1000 પુરુષોએ ભારતની અંદર સ્ત્રીઓનું પ્રમાણ 941. આ પ્રમાણ ઘટીને 940 ત્યારે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો 945 માંથી ક્યાંથી 940. હવે 2001 માં તમે જો સોરી 1991 થઈ ગયું 1000 પુરુષોએ 927 સ્ત્રીઓ હતી 1991. તમે ઉપરો ઉપર જો તો 1901 થી લઈને તો જે 1991 સુધીના આંકડા તમે જો તો તમે જો તમને ભરતા પાસ થશે. 1991 પછી તમે જો ભારતની અંદર સ્ત્રીઓનું પ્રમાણ ધીમે ધીમે થોડીક સંતુલા તરફ જઈ રહ્યું છે. 987 થી 933 થી છેલ્લે 2011 માં 940. એટલે અહીંયાથી થોડો 1991 થી શું થયું છે દેશની અંદર થોડો સુધારો થયેલો જોવા મળે છે આ બાબતે, ભારતમાં રાજ્ય પ્રમાણની બાબતે. એ જ રીતે ગુજરાતની અંદર તમે જોજો ગુજરાતની અંદર સતત 1901 થી લઈને 2011 સુધીમાં સતત ને સતત સ્ત્રીઓનું પ્રમાણ છે એ પુરુષની સરખામણીમાં ઘટતું જોવા મળ્યું. 945 954 945 940 936 921 અને લાસ્ટ 2011 ના આંકડા બોલ્યા આપવાના છે. ખાસ ધ્યાન રાખજો, બુક પર તો ગોખી નાખવાના છે. 2011 ના તમામ આંકડાઓ આપણે તૈયાર કરવાના છે વિદ્યાર્થી મિત્રો.
પાઠ્યપુસ્તકમાં કોઈ પરિવર્તન નથી. નવી બુક માર્કેટની અંદર આવી ગઈ છે, જોવી હોય તો જોઈ લેજો. કોઈ ચેન્જીસ નથી 12મા ધોરણની પાઠ્યપુસ્તકમાં છે એમ નામ છે બધું. એટલે આપણે આંકડાઓ અત્યારે વેકેશનનો માહોલ છે, તો ખાસ ઇકોનોમિક્સની અંદર 3 બાબત બહુ મહત્ત્વની છે: આંકડાકીય માહિતી, વ્યાખ્યા અને મુદ્દા. આ 3 વસ્તુ તમે તૈયાર હોય ને એટલે તમે 50% ઇકોનોમિક્સ જીતી ગયા, સમજી ગયું. બાકી તમારે ટોપ લેવલની તૈયારી કરવી હોય તો સરસ થિયરિકલ રીતે તમારે રજૂઆત કરવી પડે. તો આપણે આંકડા જોઈએ તો ગુજરાતની અંદર તો 1901 થી લઈને તમારી સામે આંકડા છે, 1 થી લઈને 1901 થી લઈને 2011 સુધીમાં તમે જોશો તો ભારતની અંદર શું થયું છે? 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જ ગયું. અને આ બહુ મોટો એક પ્રશ્ન ઉભો થયો કે ગુજરાત એટલે દેશમાં એક વિકસિત સ્ટેટ કહેવાય છે. હવે ત્યાં તમે જો જાતિ પ્રમાણ એટલું બધું ઊંચું જોવા મળે, બરાબર. તો બીજા રાજ્યની તો ક્યાં વાત કરી? મેં તમને વાત કરી કે ભારતમાં એકમાત્ર કેરળ એવું છે કે કેરળના કારણે શું થાય છે કે 1084 ની સરખામણીએ છે એ શું જોવા મળે છે કે જાતિ પ્રમાણ છે જોવા મળે છે. હવે આપણે અગાઉ જોશું તો ખાસ કરીને 1901 થી લઈને 1991ના સમયગાળા દરમિયાન તમે જોશો તો સ્ત્રીઓનું પ્રમાણ છે કેવું છે કે ઘટતું જોવા મળ્યું છે. 1901 થી લઈને 1991 સુધીની આપણે વાત કરીએ તો ત્યાં સ્ત્રીઓના પ્રમાણની અંદર શું થયો છે તો કે સતત ને સતત છે એ ઘટાડો થયો છે. પરંતુ 2001 અને 2011 આ તમે વર્ષ જોશો તો તમને માલુમ પડશે કે આ 2 વર્ષની અંદર ભારતમાં 933 940 આ સરેરાશ માપ છે. એટલે સારી વાત એ છે કે 933 અને 940 2011 ની અંદર, એટલે કે અહીંયા સારી વાત એ છે કે સ્ત્રીઓનું પ્રમાણ છે એ થોડુંક વધ્યું છે, થોડીક અસમતુલા દૂર થઈ છે. એટલે સારી વાત એ છે કે આ વર્ષોની અંદર છેલ્લે 2001 ખાસ તો આપણે 91 પછીની જ વાત કરીશું કે 91 પછી ભારતની અંદર શું થયું છે કે 91 પછી ભારતની અંદર છે એ જાતિ પ્રમાણમાં ફેરફાર થયો છે. પુરુષની સરખામણીએ સ્ત્રીઓ ધીમે ધીમે આજે આગળ વધી રહી છે. સંખ્યા શું થઈ છે કે વધી રહી છે. એટલે એ પાછળનું કારણ શું છે કે એ સમયે એક યોજના અપનાવી હતી, બેટી બચાવો આંદોલન, અને બેટીઓને પૂરતું શિક્ષણ આપવું, બેટીઓને રક્ષણ આપવું, એના માટેની સરસ સરકારે, ગુજરાત સરકાર અને ભારત સરકાર બંને સરકારની તો વાત કરીશ, એના માટે એક યોજના કરી હતી. એ ભાઈ કે દીકરીનો જન્મ થાય ને તો દીકરીના મા બાપને, જે પ્રસૂતિ થયેલી જે સ્ત્રી છે એને 6000 રૂપિયા, એમાં વધારો કરીને એના 10,000 રૂપિયા કર્યા, તેને 10,000નું પ્રોત્સાહન દેવામાં આવે છે. તો દીકરીનો જન્મ થાય તો જે દંપતીમાં દીકરીનો જન્મ થાય એને 10,000નું શું આપવામાં આવે છે તો કે પ્રોત્સાહન દેવામાં આવે છે. તો આ માટે તમે જોશો તો ખાસ કરીને શું થયું છે, આજે સ્ત્રીઓનું વર્ચસ્વ છે એ વધ્યું છે, સ્ત્રીઓનું પ્રમાણ છે એ આ 2 વર્ષની અંદર વધ્યું છે. એટલે ખાસ કરીને 1901 થી 1991 સુધીના તમે આંકડાઓ જોશો તો એમાં પુત્રો ઉપર સ્ત્રીઓનું પ્રમાણ 972 થી ઘટી ક્યાં લીધું છે 927 સુધી આવી. પરંતુ 2001 અને 2011ના વર્ષમાં શું થયું છે કે સરકારની યોજના બેટી બચાવો આંદોલન અને દીકરીને જન્મ સમયે મળતા પ્રોત્સાહન, તો એના કારણે શું થયું છે કે એના કારણે આજે સ્ત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. હવે ગુજરાતની નિયમોની વાત કરીએ તો ભાઈ ગુજરાતની અંદર જે જાતિ પ્રમાણ છે એ શું થયું છે કે સતત ને સતત એમાં અસમતુલા સર્જાઈ છે. આજે એ અસમતુલા આપણે નિવારી શકાયા નથી, બરાબર છે. એટલે પાછળનું કારણ શું છે કે પુત્ર પ્રાપ્તિની ઘેર છે કે ભાઈ મારે પેલું પુત્ર જોઈએ. અને તબીબી સંશોધનો અને સાધનો આજે એટલા બધા વધી ગયા છે કે આ બધા સાધનોના શું છે સ્ત્રી ભ્રૂણ હત્યા આજે વધી છે. ગર્ભમાં જ
બાળક છે કે બાળકી છે એનું પરીક્ષણ, ભલે પ્રતિબંધ છે, સરકારી અંકુશો છે, નિયંત્રણો છે, પણ આ બધા કાયદાઓ ઘણીવાર છે ને કાગળ ઉપર જ રહી જાય છે. શિક્ષિત ફેમિલી, કોન્ટેક્ટવાળી ફેમિલી છે એ ગમે એમ કરીને આ વસ્તુ જોઈ શકે છે અને માહિતી મેળવી શકે છે. તો આ બાબતને કારણે પણ શું થયું છે કે આ બાબતને કારણે પણ આ જે સ્ત્રીઓનું પ્રમાણ છે એ વધુ છે. તો ખાસ કરીને આ પરિસ્થિતિને અટકાવવા માટે સરસ એક કાયદાકીય વ્યવસ્થા ગોઠવવી જોઈએ તો આ સમસ્યા છે હલ થાય છે. આજે તમે જો મેં અમને વાત કરી તમને વિકસિત રાજ્ય પંજાબ, ગુજરાત, હરિયાણા જેવા વિકસિત સ્ટેટ છે તો ત્યાં પણ આ અસમાનતા કેવી છે એ વધુ જોવા મળે છે. તો આ તો વાત હતી સ્ત્રીઓની, પુખ્ત વયની સ્ત્રીઓની. હવે તમને બાળકી સામેની નજર કરું તો 6 વર્ષની નાની ઉંમરની જે બાળકીઓ છે એની સામે પણ આજે છોકરાઓનું પ્રમાણ વધ્યું છે. એટલે તમે જો 6 વર્ષથી નાના ઉંમરના બાળકોની સામે લઈએ, છોકરાઓની સામે તમે જો તો છોકરીઓની સંખ્યામાં પણ આજે નોંધપાત્ર ઘટાડો છે. એનો આંકડો જોઈએ તો 2001ની ગણતરી મુજબ તમે જોઈએ તો ગુજરાતમાં 1000 છોકરાઓની સામે 878 છોકરીઓ, 1000 છોકરાઓની સામે 878 છોકરીઓ છે. જ્યારે કેરળની અંદર તમે જુઓ તો 1000 છોકરાઓની સામે છોકરીઓનું પ્રમાણ કેટલું છે કે ભાઈ 960 નું પ્રમાણ છે. એટલે માત્ર ને માત્ર આપણે એમ માનતા હોઈએ કે છોકરાઓની સંખ્યા ઓછી છે, નહીં, પણ છોકરીઓનું પ્રમાણ છે એ પણ ઘણું બધું ઘટતા કરે છે, વધે છે. તો આ એક ચિંતાનો ભવિષ્યની અંદર વિષય સર્જે છે. બરાબર છે. એટલા માટે અહીંયા એની ચર્ચા કરવામાં આવી છે. આ બધી પરિસ્થિતિની અસર શું થાય તમને શું લાગે? આપણે મામૂલી લાગે કે ભાઈ છોકરીઓનું પ્રમાણ ઘટી ગયું છે. ખાસમાં ખાસ લગ્ન વ્યવસ્થામાં મોટા મોટી તકલીફ ઊભી થાય. અને બીજી એ છે કે આ જે સ્ત્રી ઉપર થતા અત્યાચારો છે, હત્યા છે, સ્ત્રી ભ્રૂણ હત્યા છે, આ બધી બાબતોમાં વધારો થાય. જે સમાજની અંદર છે એ અસામાજિકતા ઊભી કરે છે. એટલે ખાસ કરીને આપણે જોઈએ તો અસરો એટલે ભવિષ્યની અંદર લગ્નની વ્યવસ્થામાં અસ્થિરતા ઊભી થાય. સૌથી પહેલી બાબત છે એ નકારાત્મક ઊભી થાય. બીજી બાબત સ્ત્રીઓ ઉપરના અત્યાચારો વધે, બળજબરી વધે, હિંસામાં વધારો થાય. આ બધામાં શું થવાનું છે? વધારો થવાનો છે, કારણ કે સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. બરાબર. અને એટલી મોટી અસામાજિકતા સર્જાય કે જેની આપણે કલ્પના પણ કરી શકીએ નહીં. એટલે બીજા રાજ્યની અંદર જો આવું છે, આપણું ગુજરાત આ બાબતે બહુ સારું છે. હજી ક્રાઇમની બાબતે કહીએ તો બીજા રાજ્યની અંદર સ્ત્રીઓને અમુક વાગ્યા પછી બહાર નીકળવું બહુ અઘરું છે. આ તો વાત કરીએ, તમે બીજા સ્ટેટની અંદર જાઓ, તમે માહિતી મેળવો તો તમને ખબર પડે. આગળ વાત કરીએ તો ખાસ કરીને સ્ત્રીઓની સામાજિક દરજ્જો જો ઊંચો લઈ જવામાં આવે, સ્ત્રીઓનો સામાજિક દરજ્જો જો ઊંચો લઈ જવામાં આવે તો આ સમસ્યા છે એ થોડા ઘણા છે આપણે નિવારી શકીએ એમ છીએ. એટલે સ્ત્રીનો સામાજિક દરજ્જો ઊંચો લઈ જવાની ખાસ જરૂર છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી સરકાર આ પ્રયત્ન કરી રહી છે. ગુજરાત સરકારની અંદર તમે જુઓ તો સ્ત્રીઓને અનામત જગ્યા અત્યારે હાલમાં 33% આજુબાજુ છે. હવે સરકાર વિચારી રહી છે કે એને 50% સુધી લઈ જવું. એટલે 50% વેકેન્સીમાં પુરુષ, 50% વેકેન્સીમાં સ્ત્રીઓ. તો આનાથી શું થશે કે આનાથી સ્ત્રીઓનો સામાજિક દરજ્જો ઊંચો આવશે. સ્ત્રીને જો વધુ શિક્ષણ આપવામાં આવે, સ્ત્રીને જો વધુ શિક્ષિત કરવામાં આવે તો પુત્ર અને પુત્રી પ્રત્યેનો જે ખ્યાલ છે લોકોના મનમાં એને આપણે દૂર કરી શકીએ છીએ. આ એક મહત્વનો પ્લસ પોઈન્ટ છે. એટલે આ માટે શું કરવું જોઈએ કે આ માટે પહેલા તો સ્ત્રીઓને શિક્ષણ આપવું જોઈએ, સ્ત્રીઓનું રક્ષણ કરવું જોઈએ અને સ્ત્રીને પૂરતું પોષણ આપવું જોઈએ. શિક્ષણ, રક્ષણ અને પોષણ આ 3 પ્રાખ્યાની જો વ્યૂહરચના અપનાવવામાં આવી હોય તો શું થાય? તો સ્ત્રીઓનો સામાજિક દરજ્જો ઊંચો આવે અને આ જે અસમાનતા છે એ આપણે અસમાનતાને શું કરી શકીએ છીએ? દૂર કરી શકીએ છીએ. બરાબર છે. મોટા મોટી સામાજિક અસમાનતા સર્જાય છે. આ ટોપિકની અંદર આપણે એ જોવાનું છે કે સામાજિક અસમાનતા સર્જાવામાં સૌથી મહત્વનો જો કોઈ પરિબળ હોય તો
કહેવાય છે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, કે આજે ઉત્તરોત્તર સ્ત્રીઓની સંખ્યા પુરુષ કરતાં શું થઈ રહી છે, આજે ઘટી રહી છે, અને જેનાથી સામાજિક અસમાનતા સર્જાય છે. આના પછીની જે હવે ટોપિકની વાત છે એ આપણે પછી કરશું. તદુપરાંત આંકડાઓ ખાસ ધ્યાન રાખવા. આંકડાઓની અંદર ખાસ 1951, 2001, 2011 તો 1901માં ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? 1000, પુરુષોએ 972. એ જ રીતે 91માં 927 સ્ત્રીઓ હતી. 2001માં 933 સ્ત્રીઓ હતી. અને છેલ્લે 2011માં આપણો તો મનમાં આવી જવું જોઈએ 940. બરાબર છે. આમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાવાનો છે, ખાસ કાળજી રાખવી. આપણે સૌપ્રથમ પહેલા જ લેક્ચરની અંદર, પહેલા જ વિડીયોની અંદર આપણે બ્લુપ્રિન્ટ જોઈએ. તો બ્લુપ્રિન્ટ છે એ તદુપરાંત તમને જે મટીરીયલ મળ્યું છે એમાં પણ બ્લુપ્રિન્ટ આપેલી જ છે. એટલે બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરો અને વેકેશનનો છે એ સદુપયોગ કરો. અને પછીનો ટોપિક છે એના પછીના લેક્ચરમાં ભણશું. ધન્યવાદ.